અમે તમારું સ્વાગત કરીએ છીએ. પ્રિયો, આ લગ્ન જીવન અથવા લગ્ન શા માટે થવું જોઈએ એ વાતો આપણે દરેક લગ્ન પ્રસંગની અંદર વાતોને સાંભળીએ છીએ અને ઘણી બધી વખતે એવું લાગે છે કે એનું એ જ વચન, એની એ જ વાતો છે. ભલે બીજા બધા સાંભળનારાઓને માટે એની એ જ વાત લાગે, પરંતુ જેઓ લગ્નના ગ્રંથથી તેઓ જોડાનાર છે તેઓના સિરે એક મોટી જવાબદારી આજથી શરૂઆત થાય છે. માટે તેઓને માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જરૂરી છે કે તેઓ એ વાતોને સાંભળે, સમજે, સ્વીકાર કરે. અને એવું નથી કે બે ગામના લોકોની વચ્ચે તેઓ એકબીજાની પસંદગી કરીને લગ્ન કરીને આઝાદ થઈ જાય છે. તેઓ એકબીજા પ્રત્યે ફરજ બજાવવા, એકબીજાને આધીન રહેવા, એકબીજાને માન આપવા માટેની ઘણી બધી વાતો તો આજથી શરૂઆત કરશે. માટે તેઓને માટે બહુ જરૂરી છે. અને એવા કુટુંબને આપણે માન આપવા માટે એકત્ર મળ્યા છે. અને એ માટે થોડા સમય ગંભીરતાથી જે સૃષ્ટિકર્તા પ્રભુએ પરિવારની સ્થાપના કરી છે એ વાતોને આપણે માન આપીએ. દરેક આપણે જાણીએ છીએ ઈશ્વરે અને આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરી અને પૃથ્વી પરના સર્વ જીવ જંતુ તેણે ઉત્પન્ન કરી અને બધું જ ઈશ્વરે બનાવ્યા પછી સુંદર વાતો કહી અને એ બાબત માટે સારું કહ્યું. ત્યારબાદ પ્રભુનું વચન કહે છે કે ઈશ્વરે માણસ બનાવ્યો, યાની કે પહેલો પુરુષ બનાવ્યો. એ બાબતને જોયું, બધું જ સારું લાગ્યું, પરંતુ એ વાત કહેવામાં આવે છે પવિત્ર બાઇબલ કે પુરુષ યાની માણસ આ પૃથ્વી પર એકલું જીવન જીવે એ ઈશ્વરની નજરની અંદર પણ સારું નહીં હતું. અને એટલા માટે દરેક પ્રાર્થના કરીએ છીએ સગાઈની અંદર, લગ્નની અંદર, ત્યારે કહીએ છીએ કે માણસ એકલો રહે એ સારું નહીં. એટલા માટે લગ્ન જરૂરી છે. જે વખતે ઈશ્વરે માણસને ઉત્પન્ન કર્યો, યાની કે પુરુષને, પહેલો પુરુષ જેનું નામ પ્રભુએ તેમને બનાવ્યો અને તેનું નામ આદમ પાડ્યું. અને એ જ પુરુષની અંદર ઈશ્વરે સ્ત્રીનું પણ સર્જન કર્યું, હવાનું પણ સર્જન કર્યું. એટલા માટે હું વાંચું છું ઉત્પત્તિના પુસ્તક તેના પહેલા અધ્યાય અને તેની 26 અને 27 કલમમાં એવું લખવામાં આવે છે. અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસ બનાવીએ અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષી પર તથા ગ્રામ્ય પશુ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. અને નર નારી મતલબ પુરુષ અને સ્ત્રી બંને તેણે આદમની અંદર જ તેણે ઉત્પન્ન કર્યું હતું. અને હજુ હવાનું સર્જન થાય તે પહેલા આદમને જ્યારે દેવે બનાવ્યો ત્યારે તે નિશ્ચિત કર્યું કે તેની સાથે હવાને પણ બનાવી છે. પરંતુ તે શારીરિક અવસ્થાની અંદર પુરુષ યાને આદમ એકલો હતો. એટલા માટે હર વખત વચન વાંચીએ છીએ ઉત્પત્તિ 2 અધ્યાય 18મી કલમ લખવામાં આવ્યું છે. અને યહોવા દેવે જોયું કે માણસ એકલો રહે તે સારું નથી, તેને સર્વ એક સહાયકારી સર્જાવીશ. અને પ્રિયો, આજ જેઓ પતિ પત્ની તરીકે જીવન જીવે છે તેઓને માલુમ છે કે મને દેવે બનાવ્યો. પુરુષ જાણે છે કે મારી સાથે જીવન સાથી છે, ઈશ્વરે જેને સર્જન કરી છે તે મારા માટે ઉત્પન્ન કરી છે. આજ રાહુલ એ બાબતને સ્વીકાર કરશે કે શારોન તેના માટે ઈશ્વરે સર્જન કરી છે. અને એ બાબતને તેઓ ગંભીરતાપૂર્વક સ્વીકાર કરે, માને અને જવાબદારીપૂર્વક આગળ તેઓ પારિવારિક જીવન જીવવાની શરૂઆત કરે. ગત રાત્રિ સભાની અંદર ઘણા બધા ચીખલદા ગામના મંડળીના ભાઈ બહેનોને વાત મેં કહી હતી. ફરી એક વાત એ વાતને હું દોહરાવું છું, પુનરાવર્તન કરું છું કે લગ્ન શા માટે થવું જોઈએ. અને કરંથીઓના પત્રની અંદર પાઉલ પ્રેરિત જે વાત કહે છે, અને લગભગ દરેક કુટુંબ જીવન જીવનાર અથવા તો અહીં જેવો યુવાન ભાઈ બહેન છે તેણે પણ આ વાતને સાંભળવી જોઈએ, સમજવી જોઈએ, જેથી તેઓ તેમનો સમય આવે તો પુખ્ત વયના થાય, ઈશ્વર તેઓને સમજ આપે. પરિવારની અંદર એ બાબત, એ પ્રસંગ આવે ત્યારે તો લગ્નને માટે પોતાની જાતને તૈયાર કરે. માતા પિતા પોતાના દીકરા દીકરી માટે
તૈયારી કરે, એ વાત અહીં પાઉલ પ્રેરિત કરંથીઓની મંડળીને પત્ર લખીને કહે છે. હવે જે બાબતો વિશે સંબંધી મેં તમે મારા પર લખ્યું તે વિશે એમ લખે છે, માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું, પણ વિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્ત્રી લગ્ન કરવું. અને મેં કહ્યું હતું કે કુંવારાપણાની અંદર જુવાન સ્ત્રી કે જુવાન દીકરો ભૂલ કરે, અપરાધ કરે, તેના કરતા તેના માટે બેસ્ટ, તેના માટે ઉત્તમ, તેના માટે વ્યવસ્થા એ છે કે તેઓ પારિવારિક જીવનની શરૂઆત કરે, તેઓ લગ્ન કરે. એક જુવાન દીકરો પુખ્ત વયના સમયે તે એક સ્ત્રીની પસંદગી કરે, એક જુવાન દીકરી પુખ્ત વયે પુરુષની પસંદગી કરે, અને સમાજની મધ્યે, મંડળીની વચમાં, દેવની હાજરીમાં તેઓ લગ્ન કરે અને તેઓનું કુટુંબ સફળ બને. એ ઈશ્વરની મરજી છે. અને એટલા માટે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે લગ્ન એ સર્વમાં માન યોગ્ય ગણાય. એટલા માટે લખવામાં આવ્યું છે, દુનિયાના દરેક દેશના, દરેક જાતિના, દરેક ભાષા બોલનાર માણસ અને તેઓ લગ્ન શું છે તેને જાણે છે. બાકી દરેક દેશની અંદર બીજા કલ્ચર, બીજા પ્રકારની સંસ્કૃતિ, બીજા પ્રકારને રહેવાનું, ખાવાનું, પીવાનું, પહેરવાનું બધું અલગ અલગ હોઈ શકે, પરંતુ લગ્ન પ્રસંગ એવી એક બાબત છે, એવો પ્રસંગ છે કે તેઓ એક સમાન રાખીને તેને આદર કરે છે. અને ઈશ્વરે સર્વ પ્રસંગોમાં લગ્ન પ્રસંગને બહુ માન આપ્યું છે. માટે આપણે જે લગ્ન આજે થવાનું છે તેને માન આપીએ, તેનો આદર કરીએ અને ઈશ્વરના હાથમાં તેમને સોંપીએ. લગ્ન એટલા માટે કરવું જોઈએ કે તેઓ જવાનીના દિવસોમાં અપરાધ કરીને જિંદગી નહીં જીવે, તેમનું જીવન ભૂલમાં નહીં રહે, પરંતુ તેઓ પુરુષ અને સ્ત્રી તરીકે એકબીજાને સ્વીકાર કરે અને કૌટુંબિક જીવન જીવે. માટે લગ્ન કરવા માટે પાઉલ પ્રેરિત એ વાત કહે છે. રાત્રે મેં રાહુલને કહ્યું હતું કે વારસો, દ્રવ્યો બધું માતા પિતા તરફથી મળે છે, પરંતુ પત્ની દેવ તરફથી મળે છે. એને બીજું કોઈ સર્જન કરીને આપી શકતું નથી. અને માતા પિતા તેમને કોઈ જગ્યાથી ખરીદીને આપી શકતા નથી. દીકરી કોઈ બીજા ઘરની અંદર તેમનો ઉછેર થાય છે, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તેને ભેટ તરીકે મળે છે. એટલા માટે શું કહે છે? કન્યાદાન. તેને ભેટ તરીકે આપી દેવામાં આવે છે. માટે બુદ્ધિશાળી, બહુ જ જ્ઞાની માણસ સુલેમાને નીતિ વચનમાં વાત લખી છે, ઘર તથા દ્રવ્યો તે વારસામાં જુવાન પુરુષ યા પુરુષને મળે છે, પરંતુ દાહી પત્ની તેને ઈશ્વર તરફથી મળે છે. અને એ વાત પણ કહી હતી કે ઘણું બધું જગતમાં એક જુવાન દીકરાને મળે છે અને કમાણી કરીને ખૂબ પૈસા કમાવે છે, ઘર બાંધે, ગાડી ખરીદે, પૃથ્વી પર તેને શોભિતું ઘણી બધી વસ્તુ ખરીદી શકે. પત્નીને ખરીદી નથી શકાતી. ઈશ્વરનું એક મહેર છે, ઈશ્વરીય ભેટ છે, અને એ આખી લાઈફ દરેક પતિએ સમજવું જોઈએ. અને એ માટે પણ એ લગ્નને ઈશ્વરે આશીર્વાદ બી આપ્યો છે અને માન પણ આપ્યું છે. વિશેષ બાબત એ છે કે આજ જ્યારે દીકરી સારોને અમે રાણીયામાંથી ચિખલદા લઈ જઈશું અને લેવાને માટે આવ્યા છે, એમાં કોઈ શક નહીં. અને રાહુલ હસે છે, કોઈ શકની વાત નહીં, લઈ જઈશું. તો એમાં એક વાત લખવામાં આવી છે, પવિત્ર બાઇબલ કહે છે, તે સારોન માટે છે. વાંચીએ જરા. હે ને ગીત શાસ્ત્રના પુસ્તકમાં સુંદર વાત લખી છે. કોઈ કંટ્રોવર્સી નથી અથવા કોઈ વિવાદની વાત નથી, પરંતુ પવિત્ર બાઇબલ એ વાત એટલા માટે કહે છે કે જ્યારે દીકરી પરણીને માતા પિતાને છોડીને પતિની સાથે રહેવાને જાય છે, ત્યારે તેના હૃદયમાં થોડું દુઃખ, પરિવારને છોડવા માટેનો આંસુ, એ ભૂલવા માટે પરિવારને તકલીફ થાય છે. એટલા માટે
પ્રભુના સેવક દાઉદ ભક્તે આ વાત કહી છે